આ ધમાક કાકાના કઈ વાવડ છે કે ના રે ના કાંઈ વાવડ નથી. સુરત એકલા મોકલે ને એ જ એને ભૂલ કરી તમે? એટલે મોકલવામાં એવું હતું કે ધમલો એના મામાનો પ્રસંગ હતો. રળિયાત કાકીથી પગમાં દુખાવો થાય કે મારે એટલું લાંબો પલ્લો કરવો, તું જઈ આવી કે 2 દીનો પ્રસંગ છે મારે હું કે જાવું કે ત્યાંથી ગયો 2 દી પછી પાછો ભાઈ આવવાનો હતો. 2 દી થયા 3 દી થયા ધમલો કઈ આવ્યો નહીં. કાકી મને કે ઓલો આવ્યો નથી કે બધે પછી ફોન કરીને તપાસ કરી તો અહીંથી તો નીકળી ગયો. એટલે હું અને ગયા પછી પોલીસ સ્ટેશન કે ભાઈ ગુમ થઈ ગયા છે એમ. તો તરત એણે તપાસમાં તેની ટીમ બનાવી. તરત જ બનાવી નાખી? હા, તરત બનાવી અને રવાના કરી સુરત બાજુ. પછી તપાસ કરી કે નહીં તમે? કરી હતી ને તપાસ પછી કરી. હું 2 દી પહેલાં ગયો હતો તો મેં કીધું આ કેટલાક પૂગ્યું? તો મને કે તપાસ કરવા જાય ને એને સંપર્ક તૂટી ગયો કે એવું કીધું મને. પછી હું કે હવે બીજી ટીમ બનાવીશું એને ગોતવા હાટુથી. તમે પછી શું વિચાર્યું? કોનું? ધમા કાકાનું ધમલાનું. એટલે એ હું વિચારું છું કે 1-2 દીમાં કાંઈ ખરખું કામ બામ રેગ્યુલર કરીને હું જાઉં એમ અમદાવાદ સુરત બધી તપાસ કરું. પણ તમારો સંપર્ક તૂટી જશે તમને ગોતવા કોણ આવે છે? તો તારી માસીને મોકલશે તપાસ કરવા. મારે ક્યાં એક માસી છે? એટલે તું ભયો છે અત્યારે બપોરનો પાછો તડકો છે. હું પાછો મારે કંઈ કહેવાય જાહે.